टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાતમાં ભાજપ અને તેના માટે જીતનો પર્યાય એટલે સી.આર. પાટીલ. એ ક્યારેય જાહેર સભાઓની અંદર સ્વાગત થાય ત્યારે ફૂલનો હાર પણ નથી સ્વીકારતા, કારણ કે તેમને હાર પસંદ નથી. પાલિકા હોય કે નગરપાલિકા, વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભા, અજેય રહેવું તે તેમની આગવી ઓળખ છે. સી.આર. પાટીલે ગુજરાતમાં સૌપ્રથમ વખત પેજ કમિટીની રચના કરી. ગુજરાતમાં અંદાજે 74 લાખ પેજ સમિતિના સભ્યો બનાવ્યા. ભાજપની ભવ્ય જીત માટે પાટીલની આ ફોર્મ્યુલા કારગર સાબિત થઈ. જોકે વર્ષ 2021ની વાત કરવામાં આવે તો ગાંધીનગરના મહાનગરપાલિકાની ચૂંટણીમાં 44 બેઠકોમાંથી 41 બેઠકો પર ભાજપની જીતના વાવટા લહેરાયા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપની જીતના ઘડવૈયા સાબિત થયા સી.આર. પાટીલ. વર્ષ 2021માં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતમાંથી 31માં તેમણે જીત પ્રાપ્ત કરી અને ભાજપે ક્લીન સ્વીપ કરી. 214 તાલુકા પંચાયતમાંથી 196 તાલુકા પંચાયત ભાજપે પોતાને નામે કરી. 75 નગરપાલિકાઓમાંથી 74 નગરપાલિકામાં પણ ભાજપે જીત હાંસલ કરી. રાજ્યની તમામ 6 મહાનગરપાલિકા પણ ભાજપે કબજે કરી. રાજ્યની 6 મહાનગરપાલિકાની કુલ 576 બેઠકોમાંથી 483 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો જીત્યા. વર્ષ 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી. વિધાનસભાની 182માંથી 156 બેઠકો પર ભાજપે જીતના વાવટા લહેરાવ્યા. સ્થિતિ એ હતી કે આમ આદમી પાર્ટીના 136 અને કોંગ્રેસના 41 ઉમેદવારોની તો ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ. ગુજરાતના ઇતિહાસમાં કોંગ્રેસની આ સૌથી ભૂંડી હાર હતી. વર્ષ 2024માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે ગુજરાતની 26માંથી 25 બેઠકો ઉપર જીત મેળવી હતી. તો તાજેતરમાં જ યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં 68માંથી 57 નગરપાલિકામાં ભાજપે જીત મેળવી તો 2 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયત પણ ભાજપે પોતાના નામે કરી. પોતાના પ્રતિસ્પર્ધીઓને ક્યારે હળવાશથી ન લેતા, જીત થાય પછી માર્જિન વધારા પર ભાર આપતા પાટીલ ક્યારેય પગ વાળીને બેઠા નથી. વિજય સભા કે વિજય સરઘસમાં પણ ઉન્માદમાં આવવાને બદલે હજુ વધુ સારું થઈ શક્યું હોત તેવી ટકોર કરનાર સી.આર. પાટીલના ભાજપ પ્રદેશ પ્રમુખ પદે 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. પાટીલે કુદરતી આફત સમયે ભાજપ કાર્યકર્તાઓને સેવા હી સંગઠનનો એ મંત્ર આપ્યો અને જનસેવામાં જોડ્યા. સી.આર. પાટીલ ભાજપ પ્રદેશ પ્રમુખ પદે આવ્યા બાદ સહકાર ક્ષેત્રમાં પણ ભાજપનો દબદબો બરકરાર રહ્યો. સહકારી ક્ષેત્રની 219 જેટલી સંસ્થાઓમાં ભાજપે વિજય મેળવ્યો છે, જેમાં રાષ્ટ્રીય કક્ષાની 4 અને રાજકીય કક્ષાની 7 સંસ્થાઓનો સમાવેશ થાય છે. પોતાના પર સાંસદ અને કેન્દ્રીય પ્રધાન તરીકેની જવાબદારી હોવા છતાં પ્રદેશ ભાજપ પ્રમુખ પદે પાટીલ સક્રિય છે. ત્યારે ભાજપ માટે પણ ભવિષ્યમાં પાટીલના વારસદારને જાળવી શકે તેવા પ્રદેશ પ્રમુખ શોધવું અઘરું કામ રહેશે.